ક્વેશ્ચન નંબર 4 ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવો. બરાબર, આંશિક દબાણનો નિયમ સમજો, બહુ સરળ બાબત છે. બરાબર, એ કલ્પના કરીએ આપણે. બરાબર, આવી કંઈક વાત છે કે એવું લખ્યું કે આંતરક્રિયા ન કરે તેવા આદર્શ વાયુનું મિશ્રણ ધારો. વાયુ 1ના μ1 મોલ, વાયુ 2ના μ2 મોલ વગેરે. બરાબર, આપણે એક સમજો કે આવું મારી પાસે પાત્ર છે, બોક્સ છે, અને એની અંદર n વાયુ ભરેલા છે. બરાબર, કેવા કે જે એકબીજા સાથે આંતરક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય. મતલબ આની અંદર ઓક્સિજન, નિયોન, આર્ગોન, બરાબર, ક્રિપ્ટોન, આવા ઘણા બધા વાયુ અલગ અલગ ભરેલા છે. શરત એ છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. અને કેટલા ભરેલા છે કે પહેલો વાયુ છે એ μ1 મોલ છે, બીજો વાયુ μ2 મોલ છે, એમ nમો વાયુ μn મોલ છે. એટલે n વાયુનું આ મિશ્રણ છે. અને અત્યારે આ પાત્ર છે એ P, V અને T એના પેરામીટર છે કે દબાણ P છે, કદ પાત્રનું V છે અને તાપમાન T. તો આ વાયુ આ તાપમાન દબાણ કદે રાખેલા છે. હવે આના માટે તમે સમીકરણ વિચારો આદર્શ વાયુનું, તો આપણને ખબર છે PV બરાબર μRT. બરાબર, એ જ લખ્યું છે. તો જો PV બરાબર શું લખ્યું, μ, તો μ અહીંયા આપણી પાસે કેટલા છે, મોલ સંખ્યા કેટલી છે, તો μ1 + μ2 અપ ટુ μn ઇન્ટુ RT. બરાબર, દાખલા તરીકે પહેલા વાયુના 10 મોલ છે, બીજાના 20 મોલ છે, આના 30 મોલ છે. તો આ 10, 20, 30 બધાનો સરવાળો એ આપણી શું થશે, આ પાત્રમાં કુલ મોલ સંખ્યા. એટલે ટોટલ કેટલું છું, μ1 + μ2 અપ ટુ μn. હવે RT અંદર ગુણાવો તો P બરાબર શું થઈ ગયું, μ1 RT બરાબર પ્લસ μ2 RT પ્લસ μ3 RT. અને અહીંયા PV છે તો V આપણે શું કર્યા, છેદમાં લઈ લીધા છે. જો તો P બરાબર શું લખાય, અહીંયા μ1 RT હતું છેદમાં V. એ જ રીતે બીજું પદ μ2 RT છેદમાં V ડાયરેક્ટ લખેલું છે. તમે ગુણાવીને પછી બધાના છેદમાં V લખી શકો. બરાબર, તો જો અહીંયા μ1 RT બાય V એટલે શું થઈ ગયું, P એટલે P1 લખ્યું. બરાબર, PV બરાબર આપણને ખબર છે કે μRT છે. બરાબર, તો μRT બાય V એટલે શું થઈ ગયું, P. પણ અહીંયા μ1 મોલ સંખ્યા μ1 હોય ત્યારે દબાણ શું કહી દઉં, V1 કહી દઉં. બરાબર, તો આ P1 થઈ ગયું, આ P2 થઈ ગયું, અપ ટુ Pn થઈ ગયું. એટલે P બરાબર શું આવ્યું, P1 + P2 અપ ટુ Pn થઈ ગયું. હવે સમજો આ બાબતને કે P શું હતું, તો એ વાયુ મિશ્રણનું કુલ દબાણ હતું કે બધા વાયુ મિક્સ ભર્યા છે આ બોક્સમાં. બરાબર, ત્યારે ટોટલ દબાણ એ P હતું. P1, P2, Pn શું છે અહીંયા, તો એ જ્યારે વાયુને પાત્રમાં એકલો ભરવામાં આવે ત્યારે ઉદ્ભવતું દબાણ છે, અથવા એનું વાયુનું આંશિક દબાણ કહે છે. આંશિક દબાણ એટલે શું, વાયુને એકલો ભરવામાં આવે. તમે એક કલ્પના કરો કે આવડી જ સાઈઝની પેટી છે, એમાં બધા વાયુને છૂટા છૂટા ભરું. કે અહીંયા μ1 હતો પહેલો વાયુ, તો ખાલી μ1 ભરું, ખાલી μ2 ભરું, ખાલી μ3 ભરું. તો એકલા એકલા ભરું આ જ પાત્રમાં, ત્યારે એનું કંઈક દબાણ હશે. એનું શું થઈ ગયું, આંશિક દબાણ. એટલે પહેલા વાયુનું આંશિક દબાણ કેટલું છે, P1, બીજાનું કેટલું છે, P2. તો એકલા એકલા ભરું અને પછી બધાને એ જ પાત્રમાં સાથે ભરી દઉં, ત્યારે દબાણ કંઈક જુદું હશે. તો આ દબાણ જે ટોટલ દબાણ સાથે ભરું ત્યારે એ આ બધા છૂટક દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે શું કીધું કે જો વાયુ મિશ્રણનું કુલ દબાણ છે એ કોના બરાબર હોય, વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આંશિક દબાણ એટલે શું કીધું ફરીથી, કે એ જ વાયુને એ જ પાત્રમાં એકલો ભરો ત્યારે દબાણ એનું આંશિક દબાણ છે. અને બધાને એ જ પાત્રમાં ભેગા ભરી દો ત્યારે શું થયું, વાયુ મિશ્રણનું કુલ દબાણ, એને આપણે P કહીએ છીએ. તો P1 + P2 + P3 અપ ટુ Pn જેટલું હોય છે. ચાલો, આ માહિતી તમને ક્લિયર થઈ ગઈ. આ એક આકૃતિ તમારે યાદ રાખવાની છે. 10 વાયુ છે તો 10-10ને એ જ પાત્રમાં એકલા એકલા ભરવું. પાત્ર સરખા છે, બાકી બધી કન્ડિશન સેમ છે, ખાલી વાયુ અલગ અલગ છે, મોલ સંખ્યા અલગ અલગ છે. તો એકલા એકલા ભરી દઉં ત્યારે દબાણ માપ્યા તો P1, P2, P3 મળ્યા. હવે એ જ પાત્રમાં બધાને ભેગા ભરી દઉં ત્યારે દબાણ કંઈક જુદું હશે અને P કહી દઉં. તો આ ટોટલ દબાણ P છે એ એકલા એકલા ભરું ત્યારના ટોટલ જેટલું હોય છે. એટલે કુલ દબાણ આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. તો આને શું કહેવાય, વાયુ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આ વસ્તુ રજૂ કરે છે. ક્વેશ્ચન નંબર 5, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ સ્વીકારી તેના વિવિધ સ્વરૂપો લખો. બરાબર, જો આખો
મેથેમેટિકલ સવાલ છે, સાદુરૂપ જ છે, પણ આ બધા સૂત્રો છે બહુ અગત્યના છે, બરાબર. આમાં કામના સૂત્ર જે બોક્સ મારતો જાવ એ જરાક યાદ રાખજો. આના આધારે જ આપણે બધા દાખલા ગણવાના છે. હવે સવાલ શું છે કે આદર્શ વાયુ સમીકરણને તમે બીજા કેટલી રીતે દર્શાવી શકો, બરાબર. આપણું આદર્શ વાયુ સમીકરણ તમને ખ્યાલ છે, પીવી બરાબર મ્યુ આર ટી, બરાબર. હવે આ સમીકરણને હું એમાં અલગ અલગ પદની કિંમત મૂકીશ તો મને અલગ અલગ સ્વરૂપે એ સમીકરણ લખાશે. તો સમજો કેટલી રીતે લખાય. હવે આખા સાદુરૂપમાં મૂળ બે જ બાબત છે. આપણે પીવી બરાબર મ્યુ આર ટી છે, એમાં આપણને મોલ સંખ્યા મ્યુ છે, એના બે સૂત્ર આપણે યાદ રાખ્યા હતા. એક તો મ્યુ બરાબર એન બાય એને, અને બીજું શું મૂકશું, એમ બાય એમઓ, બરાબર. આ મૂળ ચાવી છે. તો એકવાર મ્યુની જગ્યાએ શું મૂકશું, એન બાય એને, અને એકવાર મ્યુની જગ્યાએ શું મૂકશું, એમ બાય એમઓ. તો મને આવા જુદા જુદા સમીકરણ મળવાના છે. તો સમજો પહેલાં મ્યુ બરાબર એન બાય એને મૂકું, બરાબર. જો હું જે અહીંયા સ્ટેપ બોલું છું એ સાંભળજો, અને સાથે સાથે તમે કાગળ પેનથી લખીને, બરાબર, એ સાદું રૂપે હું આમાં જે લખ્યું છે આવે છે તમે ચેક કરતા જજો, તો આ બાબત તમને સરળતાથી ખબર પડશે. ખાલી વિડીયો લેક્ચર જોઈ ન લો, સાથે હું બોલતો જાઉં, એમ કિંમત મૂકીને પદે વિચારતા જાઓ, તો આખું સાદુરૂપ તમારું રેડી થઈ જશે. તો ચાલો આમાં મ્યુની જગ્યાએ શું મૂકીએ, એન બાય એને. તો જો આ પી વી બરાબર મ્યુની જગ્યાએ લખી દીધું, અહીંયા હું કાઉન્સ મારું છું, મ્યુની જગ્યાએ શું લખ્યું છે, એન બાય એને આર ટી એમનું, એટલે પીવી બરાબર એન બાય એને આર ટી. ચાલો સમીકરણ એક થઈ ગયું. ચાલો હવે એમાં એક અચળાંક મૂકીએ. તો જો આર બાય એને શું લઈએ, કેબી. જો અહીંયા આર છે, આ એને છે, આરના છેદમાં વિચારો, તો આર બાય એને થઈ ગયું. તો આર બાય એને શું લઈએ, કેબી, બરાબર. આ જો આપણને આર ખબર છે, આર સાર્વત્રિક વાયુ અચળાંક છે, આર અચળાંક છે, એને એવોગેડ્રો અંક છે, તો એ અચળાંક છે. તો એ અચળાંકને શું કહીએ, કેબી. કેબી એટલે શું કહીશું હવેથી, બોલ્ટ્ઝમેન અચળાંક, બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, બરાબર. અથવા તમે આર બરાબર શું લખી શકો, એને કેબી, બરાબર. આ અચળાંક યાદ રાખજો, આ કામનું છે. આર બાય એને બરાબર આપણે શું કહીએ, કેબી. કેબી બોલ્ટ્ઝમેન અચળાંક, બરાબર. અથવા આર બરાબર એને કેબી, જે યાદ રાખો એ. તો બોલ્ટ્ઝમેન અચળાંક કેટલો થશે, 1.38 × 10⁻³ કેલ્વિન ઇનવર્સ. જો આ અચળાંકની વેલ્યુ એટલી થશે. તમને એમ થાય કઈ રીતે, તો જો તમને આર ખબર છે, આર ખબર છે 8.314 છે, અને એને કેટલું છે 6.023 × 10⁻23 છે, બરાબર. તો આરની અને એનની વેલ્યુ તમે ભાગાકાર કરો તો એ એટલો આવશે, બરાબર. તો એ દાખલામાં યાદ રાખજો, બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ કેટલી, 1.38 10⁻23 જૂલ કેલ્વિન ઇનવર્સ, બરાબર. તો જો હવે આપણું આ સમીકરણ શું બન્યું, પીવી બરાબર આ જે હતું એ, તો પીવી બરાબર એન કેબી ટી. જો આવું બનશે, તમે આને લખવું હોય તો લખો. જો પીવી બરાબર શું હતું, એન આર ટી, એન આર ટી હતું, છેદમાં એને કોના છેદમાં લેવાનો કીધો, આરના છેદમાં, બરાબર. તો પીવી બરાબર એન, આર બાય એને શું કીધું, કેબી અને ટી. એટલે આવું તમને સમીકરણ મળશે, પીવી બરાબર એન કેબી ટી અથવા કેબી એન ટી. ચાલો હવે વી છેદમાં લઈ જાઓ, પીને કરતા બનાવો. તો પીને કરતા બનાવો તો વી છેદમાં જાય. તો જો કેબી એન ટી હતું તો એમાં વી કોના છેદમાં લીધો છે, એનના છેદમાં, બરાબર. હવે એન બાય વી છે, જો એને શું કીધું, સ્મોલ એન. એન બાય વી એને શું કીધું, સ્મોલ એન. તો સ્મોલ એન લખું તો જો આ સૂત્ર શું બની જશે, અહીંયાથી આ કેબી, આ સ્મોલ એન ટી, એટલે કેબી એન ટી અથવા એન કેબી ટી, બરાબર. સ્મોલ એન કેબી ટી, બરાબર. ઓળખો, જો સ્મોલ એન કેબી ટી છે, એમાં સ્મોલ એન કોની જગ્યાએ લીધું, આપણે કેપિટલ એનના છેદમાં વી લખ્યું, અને એને સ્મોલ એનને આપણે કહીશું વાયુના અણુની સંખ્યા ઘનતા. શું કહેવાય, સંખ્યા ઘનતા. અગત્યનું પદ છે સ્મોલ એન, બરાબર, સંખ્યા ઘનતા કહેવાય. સમજો, જો સંખ્યા ઘનતા કોને કહેવાય, તો એન શું હતું અંશમાં, યાદ કરો, મ્યુ બરાબર એન બાય એને લીધું, એમાં એન શું કીધું હતું, તો એ વાયુના અણુની કુલ સંખ્યા હતી, અને છેદમાં વી શું હતું, એ વાયુના અણુનું કદ હતું. આપણે અહીંયા લખીએ સ્મોલ એન, એન શું લખ્યું, વાયુના અણુની કુલ સંખ્યા, અને વી શું થાય, વાયુના અણુનું કદ, અને છેદ એકમ લઈ લો, બરાબર. સ્મોલ એન સમજવું છે તો છેદ શું લઈ લો, એકમ લઈ લો. તો જો એકમ કદમાં રહેલા અણુની સંખ્યાને શું કહેવાય, સંખ્યા ઘનતા,
વાયુના એકમ કદમાં રહેલા અણુની સંખ્યા, એને શું કહેવાય? સંખ્યા ઘનતા સ્મોલ એન. બરાબર, એટલે જો અહીંયા લખ્યું પાત્રમાં એકમ કદમાં રહેલા અણુની સંખ્યા, એને સંખ્યા ઘનતા કહેવાય. જે તમે કલ્પના કરી લો કે આખો ઓરડો છે, રૂમ છે, એમાં ઘણા બધા વાયુના અણુ હશે, અબજોના અબજો વાયુના અણુ હશે. હવે આ રૂમની અંદર તમે એકમ કદનું એક ખોખું ધારી લો, 1 મીટર પહોળાઈ, 1 મીટર લંબાઈ, 1 મીટર ઊંચાઈ, આવું એક ખોખું ધારી લો. તો ખોખામાં વાયુના અણુનો અમુક જથ્થો આવશે, અમુક અણુ ભાગમાં આવશે ખોખાના, તો એ જ એની શું થઈ ગઈ? સંખ્યા ઘનતા. કેમ કે ખોખાનું કદ કેટલું છે? એકમ છે. બરાબર, તો એકમ કદમાં અણુની સંખ્યા, અને એકમ લખવું હોય તો શું લખાય? અણુની સંખ્યા, સંખ્યાનો તો એકમ નથી, અને છેદમાં કદનો મીટર ક્યુબ, એટલે મીટરની -3. બરાબર, તો આ શું છે? સંખ્યા ઘનતા સ્મોલ એન. અહીંયા સ્મોલ એન અને કેપિટલ એન મિક્સ ન કરતા. બરાબર, સ્મોલ એન સંખ્યા ઘનતા છે, એ પદ મેં આ દર્શાવ્યું, અને કેપિટલ એન છે વાયુના અણુની કુલ સંખ્યા છે, કે પાત્રમાં ટોટલ કેટલા રૂમમાં અણુ છે, 10 લાખ, 50 લાખ, એ કેપિટલ એન છે. આ એકમ કદમાં છે. બરાબર, એટલે જો આપણું સૂત્ર આમ આવ્યું, પીવી બરાબર એન કેબી ટી. એક સૂત્ર આ કામનું, જો આ લઈ લો તો, અને ખાલી પી લખો હોય તો સ્મોલ એન કેબી ટી. બરાબર, એ અહીંયા છે જ્યાં સ્મોલ એન એન બાય વી છે. એટલે પીવી હોય તો એન કેબી ટી, અને ન પીવી હોય, ન પીવી એટલે પી જ હોય તો સ્મોલ એન કેબી ટી. આ મિક્સ નહીં કરતા. તો આપણને આવા 2 સૂત્ર અગત્યના મળે આમાંથી. ચાલો, હવે મ્યુની કિંમત એમ બાય એમાં મૂકીએ. પીવી બરાબર મ્યુ આર ટી છે, એમાં મ્યુ બરાબર શું મૂકીએ? એમ બાય એમો મૂકી દઈએ. તો જો શું થાય? પીવી બરાબર મ્યુની જગ્યાએ એમ બાય એમો આર ટી. ચાલો, હું બોલું છું એ પ્રમાણે તમે કિંમત મૂકતા જાઓ. જો તમને આમાં સાદરૂપ જોઈને ખ્યાલ ન આવતો હોય તો કાગળ પેન લઈને બેસો, હું સ્ટેપ બોલું છું એ પ્રમાણે કરો, કિંમત મૂકો. તો જો હવે વીને પાછા અહીંયા પીવી છે તો વીને છેદમાં લઈ ગયા. વીને જો કોની છેદમાં લઈ ગયા? તો એમની છેદમાં લઈ ગયા. અંશમાં હતું એમઆરટી, અને છેદમાં વી આવ્યું, એમના છેદમાં વી મૂક્યો, આ એમો અહીંયા સાઈડમાં લખ્યો. બરાબર, તો જો અહીંયા એમ બાય વી પાછું એક પદ બન્યું. તો જો આપણને ખબર છે એમ બાય વી શું થાય? વાયુની ઘનતા થશે, તેને આપણે રો વડે દર્શાવશું. કેમ? તો કે જો એમ આપણને ખબર છે વાયુનું દળ હતું, વી છે એ વાયુનું કદ છે, તો દળ ભાગ્યા કદ એટલે ઘનતા, એને આપણે દર્શાવ્યું રો. તો પી બરાબર શું થઈ ગયું? એમ બાય વી એટલે રો આર ટી બાય એમઓ. તો જો આ એક સૂત્ર આવ્યું, કોનું? પીનું. બરાબર, અહીંયા લખી દો, પી બરાબર રો આર ટી બાય એમઓ. બરાબર, તો આ આપણા શું થઈ ગયા? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. જો આટલા સમીકરણ છે યાદ રાખજો ફરીથી. પીવી બરાબર કેપિટલ એન કેબીટી. ઓળખાણ આપો. પીવીટી વિશે હું નથી બોલતો. પીવીટી તો દબાણ, કદ અને નિરપેક્ષ તાપમાન છે. પણ નવા પદ એન, કેપિટલ એન હોય તો શું કીધું? વાયુના અણુની કુલ સંખ્યા. કેબી બોલ્ટ્ઝમેન અચળાંક. બરાબર, 1.38 × 10⁻23. આ યાદ રાખો. પછી વી ન લો, ખાલી પી લઈ લો તો શું છું? સ્મોલ એન કેબીટી. તો સ્મોલ એન મેં કીધી સંખ્યા ઘનતા, એન બાય વી બરાબર લીધું, વાયુના અણુની સંખ્યા ઘનતા થઈ ગઈ. અને અહીંયાથી એમ બાય એમો મૂકો તો એક સૂત્ર મળ્યું, પી બરાબર રો આર ટી બાય એમઓ, જ્યાં રો શું થઈ ગઈ? વાયુની ઘનતા. અને બીજો એક આલેખ અહીંયા દોરેલો છે આદર્શ વાયુ માટે, એ સીધો યાદ રાખવાનો કે પીવી બાય મ્યુટી વિરુદ્ધ પીનો આલેખ દોરો તો એ આદર્શ વાયુ માટે કેવો આવે છે? સુરેખા. અને અલગ અલગ તાપમાન માટે આવો વક્ર આવે છે. બરાબર, પીવી બાય મ્યુટી એટલે હકીકતમાં શું છે? આર જ છે ને. પીવી બરાબર મ્યુ આર ટી, એમાં પીવી બાય મ્યુટી બનાવશો તો એ શું થશે? આર જ થશે. આર વિરુદ્ધ પી, તો આર તો અચળ છે ને. બરાબર, તો અચળ છે એટલે આદર્શ વાયુ માટે આ આલેખ કેવો મળ્યો? સુરેખા. પણ મેં કીધું વ્યવહારમાં બધા વાયુ આદર્શ વાયુ નથી, પાલન કરતા નથી, એટલે આ આપણા વ્યવહારિક વાયુ માટે કેવો મળે છે? વક્ર મળે છે. તો આવી રીતે આ આલેખ તમે યાદ રાખી શકો. પણ આ સાદું રૂપની પ્રેક્ટિસ કરો, બહુ સરળ સવાલ છે, તમને આવડી જશે. ક્વેશ્ચન 6, આદર્શ વાયુ અણુ મોડેલની પૂર્વધારણા લખો. બરાબર, આવો શબ્દ છે આદર્શ વાયુ અણુ મોડેલ. બરાબર, અણુ મોડેલ એટલે શું? તો આપણે કીધું કોઈ વાયુ આદર્શ વાયુ નથી. બરાબર, આપણા જે વાયુ છે ને વાસ્તવિક વાયુ કહીએ છીએ. આ એક કલ્પના છે વાયુ માટે કે ખરેખર વાયુ આવો હોવો જોઈએ. બરાબર, હવે એની પૂર્વધારણા કે ખરેખર આદર્શ વાયુમાં શું લક્ષણો હોવા જોઈએ?
બરાબર, તો એને આદર્શ વાયુ કહેવાય. તો આવું અણુ મોડેલની શું લખવાની છે? પૂર્વધારણા. બરાબર. આદર્શ વાયુ મોડેલ એટલે શું? તો તમને ખ્યાલ છે, તમે ડીએનએનું અણુ મોડેલ જોયું કે ભાઈ ડીએનએ છે કેવું હોય? 2 સર્પિલાકાર કુંતલો હોય, આટલા એંગસ્ટ્રોમથી એ લોકો વીંટળાયેલા હોય, અંદર નાઇટ્રોજન બેઝ હોય, સીડીની જેમ, પગથિયાની જેમ. બરાબર. તો આવી તમે જે કલ્પના કરી, એક મોડેલ બનાવ્યું, એને શું કીધું? અણુ મોડેલ. એમ આદર્શ વાયુ કેવો હોવો જોઈએ એની વૈચારિક કલ્પના કરવામાં આવી અને એક એનું મોડેલ બનાવવામાં આવ્યું. તો એ કેવો હોવો જોઈએ એની લાક્ષણિકતા, એટલે શું કહેવાય? એની પૂર્વધારણા. તો જો કોઈ પણ વાયુ આટલી ખાસિયત ધરાવતો હોવો જોઈએ, બરાબર, કે વાયુ સૂક્ષ્મ કણોનો બનેલો હોય. આ બધી લાક્ષણિકતાઓ સીધી યાદ રાખવાની છે. હું 1 by 1 સમજાવી દઉં છું, પછી તમે યાદ રાખજો કે વાયુ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને વાયુના કણોને શું કહેવાય? વાયુના અણુ કહેવાય. વાયુ સૂક્ષ્મ કણનો બનેલો હોય એને શું કહેવાય? વાયુના અણુઓ કહેવાય. દાખલા તરીકે ઓક્સિજન છે, ઓક્સિજનના અણુનો બનેલો છે. હાઇડ્રોજન, હાઇડ્રોજનના અણુનો. તો અણુ એટલે શું? કે એના સૂક્ષ્મ કણો કહેવાય. અને આ વાયુના અણુઓ છે એ આંતરિક બંધારણ વિનાના સંપૂર્ણ દ્રઢ ગોળાઓ કે કણો ગણી શકાય છે. અણુ આપણે શું કીધું? આંતરિક બંધારણ વિનાના સંપૂર્ણ દ્રઢ ગોળાઓ છે. બરાબર. એક મજબૂત ગોળો, દ્રઢ ગોળો, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? વાયુના અણુ કહીએ છીએ. વાયુના અણુ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને અણુઓ ન્યૂટનના ગતિના નિયમને અનુસરે છે. બરાબર. કોઈ પણ આદર્શ વાયુ માટે મુખ્ય ખાસિયત હોય તો એ અસ્તવ્યસ્ત ગતિ છે. વાયુ માટે આપણે ધારીએ છીએ કે એના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બરાબર. આપણને ખબર છે કે એની અસ્તવ્યસ્ત ગતિનું ઉદાહરણ દેવું હોય તો ઓરડામાં તમે કોઈ એક ખૂણામાં સુગંધિત સ્પ્રે છાંટો તો એની સ્મેલ છે આખા ઓરડામાં એકધારી સતત તરત ફેલાઈ જાય છે. એ કારણ શું? કે સતત આ અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે ન્યૂટનના નિયમોને અનુસરતા હોય, ગતિના નિયમને અનુસરે છે કે એકબીજા સાથે અથડામણ અનુભવે, એ ગતિ કરતા હોય એટલે એનામાં વેગ પ્રવેગ હોય. તો અહીંયા બધા ન્યૂટનના નિયમો તમે પાળી શકો છો. બરાબર. વાયુ ઘણી મોટી સંખ્યામાં અણુ ધરાવે છે. કે વાયુ માટે આપણે ધારીએ છીએ કે અણુનો જથ્થો ખૂબ જ મોટો હોય છે. અબજોની સંખ્યામાં વાયુ પાત્રમાં વાયુના અણુ રહેલા હોય છે. વાયુના અણુનું કદ વાયુના કદની સરખામણીમાં અથવા વાયુપાત્રના કદની સરખામણીમાં અવગણી શકાય એવું અત્યંત નજીવું હોય છે. કોનું? વાયુના અણુનું કદ. માની લો રૂમમાં વાયુ ભરેલો છે, ઓરડામાં વાયુ ભરેલો છે, તો ઓરડો એ વાયુપાત્ર થઈ ગયો. બરાબર. તો આખા ઓરડાનું કદ એટલે કે વાયુપાત્રનું કદ અને બીજું છે એની અંદર જે વાયુ છે એના અણુનું કદ, એમાંથી કયું કદ બહુ મોટું હશે અથવા કયું કદ એકદમ નજીવું હશે? તો આપણે કહી શકીએ પાત્રનું કદ છે એની સરખામણીમાં વાયુના અણુનું કદ, સિંગલ વાયુનો અણુ લઈ લો તો એનું કદ કેવું હશે? અત્યંત નજીવું અથવા અવગણી શકાય એવું હશે. ટૂંકમાં વાયુનો અણુ, બરાબર, ખૂબ જ સૂક્ષ્મ છે એવી વાત છે. બરાબર. અને જ્યારે વાયુના અણુ એકબીજાની ખૂબ જ નજીક આવે કે અથડાય છે ત્યારે જ તેની વચ્ચે ગણના પાત્ર આંતરાણવીય બળો લાગે છે. બરાબર. આપણે એવું ધારીએ છીએ કે વાયુના અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? ખૂબ જ ઓછું હોય અથવા લગભગ બધા સ્વતંત્ર હોય, એને એકબીજા સાથે કાંઈ લેના દેના હોય નહીં. બરાબર. ઘનમાં પ્રવાહી વાયુમાં તમે અણુની સરખામણી કરો તો તમને ખ્યાલ છે ઘનમાં આકર્ષણ બળ બહુ મજબૂત હોય, એટલે તમે એવું બોલો ચોક્કસ આકાર કદ હોય. પ્રવાહીમાં આકર્ષણ બળ થોડુંક ડીમ પડે, ઘટે, એટલે ચોક્કસ આકાર ન હોય, કદ હોય. પણ વાયુમાં અણુ એકબીજાથી ખૂબ જ દૂર છે એટલે આકર્ષણ બળ લાગતું નથી. બરાબર. લગભગ સ્વતંત્ર છે. પણ હા, જ્યારે તેઓ એકબીજાની નજીક આવે, એની વચ્ચેનું ડિસ્ટન્સ બહુ ઘટે અથવા એકબીજા સાથે અથડાતા હોય ત્યારે એની વચ્ચે ઠીક પ્રમાણમાં આવું આકર્ષણ બળ લાગતું હોય છે, બાકી નહીં. બરાબર. એટલે આને શું કહીશું? અણુ મોડેલની પૂર્વધારણા. યાદ રાખવામાં સરળ છે. સૂક્ષ્મ કણોનો અણુ વાયુનો અણુ બનેલો હોય. બરાબર. એને વાયુનો અણુ કીધું. આંતરિક બંધારણ વિનાના દ્રઢ ગોળા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, ન્યૂટનના નિયમને અનુસરતા હોય, સંખ્યામાં ખૂબ જ વધુ હોય. બરાબર. વાયુના અણુનું કદ લઈ લો તો એ વાયુપાત્રના કદની સરખામણીમાં અત્યંત નજીવું હોય અને એકબીજાની નજીક આવે અથવા અથડાય ત્યારે જ એની વચ્ચે આંતરાણવીય બળ લાગે. તો આને આપણે કહીશું આદર્શ વાયુ અણુ મોડેલની પૂર્વધારણા. ક્વેશ્ચન નંબર 7. P બરાબર ρ
સરેરાશ Vx² સૂત્ર સ્વીકારીને VRMS બરાબર √3p/ρ સૂત્ર તારવો. બરાબર, જો આવું થિયરી છે કે Vx² સૂત્ર સ્વીકારીને VRMS બરાબર આવું √3p/ρ સૂત્ર તારવવાનું છે. હવે અહીંયા જો VRMS લખ્યું છે નાનું એવું. પહેલાં RMS એટલે શું? જો પહેલાં RMS એટલે શું કે અહીંયા એ સરેરાશ લેવાની એક મેથડ છે. આપણે અહીંયા VRMSનું સૂત્ર તારવવાનું છે. તો આવું RMS એટલે શું સમજવાનું એકવાર સમજી લો. તો RMS આનું પૂરું નામ તમે લખો તો R એટલે રૂટ, M એટલે મીન અને S એટલે સ્ક્વેર. બરાબર, આ સરેરાશ લેવાની બરાબર એક મેથડ છે. બરાબર, આપણે માની લો કોઈ કણનો વેગ કોઈ રીડિંગ આપ્યા 1 2 3, માની લો 3 કણ છે, એના વેગ અનુક્રમે 1 2 અને 3 મીટર પર સેકન્ડ છે. તો આનો સરેરાશ વેગ કેટલો? તો નોર્મલી તમે સરેરાશ કઈ રીતે લ્યો કે ત્રણેયનો સરવાળો, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો તમે ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરશો, જે આન્સર આવશે એને તમે સરેરાશ સ્પીડ અથવા સરેરાશ રાશિ કહેશો. બરાબર, હવે અહીંયા સરેરાશ કઈ રીતે લેવામાં આવે? તો જો એનું નામ બોલીએ, R એટલે રૂટ મીન સ્ક્વેર. RMSનું પૂરું નામ શું? રૂટ મીન સ્ક્વેર. બરાબર, હવે ગુજરાતી કરીએ તો રૂટ એટલે આપણને ખબર છે વર્ગમૂળ, મીન એટલે મીન લેવું એટલે સરેરાશ લેવું, અને સ્ક્વેર એટલે વર્ગ કરવો. બરાબર, હવે તમારે RMS શોધવું હોય તો આમ રિવર્સમાં આવવાનું. બરાબર, ઊંધેથી બોલવાનું કે RMS કઈ રીતે શોધવાનું? તો સ્ક્વેર કરવાનો, મીન એટલે સરેરાશ લેવાનું, અને રૂટ એટલે વર્ગમૂળ કાઢવાનું. એટલે જો હવે આ જ રીડિંગ છે તમારા 1 2 3 સ્પીડના. ચાલો આની RMS વેલ્યુ શોધો. RMS કેટલું એ કીધું હોય તો કેમ કરવાનું? તો જો આપણા રીડિંગ છે 1 2 3, બરાબર, તો ચાલો પહેલાં શું કરીએ, મેં કીધું ઊંધેથી ચાલો વર્ગ કરો. તો ત્રણેય રીડિંગનો વર્ગ કર્યો. બરાબર, પછી શું લીધું? સરેરાશ લીધું. તો સરેરાશ તો જેમ લઈએ છીએ એમ ત્રણેય રીડિંગ છે, ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, 3 અવલોકન હતો તો સરવાળો ભાગ્યા 3, અને પછી શું કર્યું? વર્ગમૂળ લીધું, એટલે આનું વર્ગમૂળ કરી દીધું. તો આ જે આન્સર આવે એ એનું શું થયું? RMS. બરાબર, તો આમાં વર્ગ કરીને આપણે શું કર્યું? પહેલાં વર્ગ કર્યો, વર્ગ કરીને સરેરાશ લઈને વર્ગમૂળ લેવામાં આવે છે. બરાબર, એટલે આને શું કહેવાય? RMS. અથવા આને બોલવું હોય તો વર્ગિત સરેરાશનું વર્ગમૂળ. RMSને શું કહેવાય? વર્ગિત સરેરાશનું વર્ગમૂળ. એટલે વર્ગ કરી સરેરાશ લઈને પાછું વર્ગમૂળ કાઢવાનું. તો આને આપણે RMS કહીશું. એને સંજ્ઞામાં દર્શાવવું હોય તો આમ લખાય કે ચાલો સ્પીડ છે, આને સંજ્ઞામાં કેમ દર્શાવે RMSને? તો સ્પીડ છે, આનું RMS લખવું હોય તો જો પહેલાં શું કર્યો? વર્ગ કર્યો એટલે વર્ગિત, પછી શું લીધી? સરેરાશ. તો જો તમને ખબર છે કે આવું બરાબર બે બાજુ પાંખિયાવાળું કરું તો એ શું કહેવાય? સરેરાશ. પછી એનું શું કર્યું? વર્ગમૂળ કર્યું. તો આ શું કહેવાય? VRMS. એટલે VRMS શું કહેવાય? જો આને ફરીથી વાંચું છું, આ વેગ લીધો હોય તો વેગના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, વર્ગિત સરેરાશનું વર્ગમૂળ. તો આ શું છું? VRMS છે. એટલે RMS તમને આટલું ક્લિયર થઈ ગયું. અને જો અહીંયા P બરાબર આવું સૂત્ર લખ્યું છે ρVx², તમને એમ થાય આવું સૂત્ર તો ભણ્યા નથી, તો જો આની તારવણી આપણે કરવાની નથી, આપણે સીધું સ્વીકારવાનું છે. આ શેનું સૂત્ર છે? અહીંયા આખી કલ્પના થિયરીની આમ છે કે માની લો આ વાયુપાત્ર છે, સમઘન બોક્સ આકારનું વાયુપાત્ર છે, એની અંદર મેં કાર્તેશિયન યામ પદ્ધતિ ધારી લીધી. અહીંયા ઉગમ બિંદુ મૂકી દીધું, અહીંયાથી આ x અક્ષ કીધી, ઊભી y અક્ષ કીધી, અને આ z અક્ષ કીધી. અને માની લો અહીંયા વાયુનો એક અણુ આપણે ધારી લીધો, અને ધારો કે x અક્ષની દિશામાં ગતિ કરે છે. બરાબર, તો આવો એક અણુ, બરાબર, એક અણુ x અક્ષની દિશામાં જાય કેટલી સ્પીડથી? vx દિશામાં. તો એ દિવાલારી અથડાય ત્યારે દબાણ કેટલું પેદા કરે? એ દબાણનું સૂત્ર છે. જો આપણે એમ કહી શકીએ કે વાયુની ખાસ એક પ્રોપર્ટી એ શું છે? દબાણ. કે વાયુ જ્યારે પાત્રમાં ભરો ત્યારે પાત્રમાં દબાણ પેદા કરે. એ દબાણ શા માટે પેદા કરે? કે જ્યારે વાયુનો અણુ અથડાય છે દિવાલારી, તો દિવાલારી અથડાય ત્યારે દિવાલ ઉપર બળ લગાડે, દિવાલને કંઈક ક્ષેત્રફળ છે. તો જો દબાણનું સૂત્ર શું છે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. કે આ સિંગલ અણુ કોઈ સ્પીડથી
દિવાલારી જ્યારે અથડાશે ત્યારે દિવાલ ઉપર ફોર્સ લગાડશે, દિવાલને કંઈક ક્ષેત્રફળ છે, તો ફોર્સ બાય એરિયા એટલે શું થયું? પ્રેશર. તો જ્યારે જ્યારે બળ લાગે ત્યારે શું થયું? દબાણ પેદા થાય. બરાબર. તો આ દબાણ પી છે. બરાબર. કેટલું થાય દબાણ પેદા કરે? એક સિંગલ અણુ લઈ લો તો એ રો વીએક્સ સ્ક્વેર જેટલું દબાણ પેદા કરે. જ્યાં રો શું છે? વાયુની ઘનતા છે. બરાબર. વીએક્સ શું છે? એનો એક્સ દિશામાં વેગ છે, અને અહીંયા વેગ કેવો લીધો છે? સરેરાશ. બરાબર. કેમ કે આમાં ઘણા બધા અણુ છે, તો આપણે વેગ ઘણા બધા અણુ છે એટલે આપણે વેગ એનો કેટલો લઈ લીધો? એવરેજ સ્પીડ લઈ લીધી વીએક્સ. એ એક્સ અક્ષની દિશામાં વીએક્સ સ્પીડથી જાય છે, તો એ આટલું દબાણ ઉત્પન્ન કરે. ચાલો, આ બાબત ક્લિયર થઈ. તો આ આપણે સવાલ ક્લિયર કર્યું. બરાબર. તો આ સૂત્ર સ્વીકારવાનું છે કે દબાણ આટલું થાય એક અણુ દ્વારા, અને આરએમએસનું સૂત્ર લાવવાનું છે 3p/ρ. બરાબર. જો વાયુનો જથ્થો અહીંયા ખૂબ જ મોટો છે એટલે અહીંયા આપણે આરએમએસ આ રીતે શોધીએ છીએ, સરેરાશ આ ખાસ રીતે લાવીએ છીએ. બરાબર. નોર્મલ આપણે ઓછા આપણી પાસે રીડિંગ હોય ત્યારે આપણી સાદી રીત ચાલે, પણ અહીંયા વાયુના અણુ આપણે ધાર્યા છે બહુ મોટી સંખ્યામાં, અતિ વધુ સંખ્યામાં, ત્યારે એની સરેરાશ ઝડપ આરએમએસથી શોધવામાં આવે. એટલે એમ લખ્યું કે ખાસ પ્રકારની આણ્વિક ઝડપ છે. તો જો આપણે લઈ લીધું p બરાબર ρ vx સ્ક્વેર. હવે અહીંયા પરિણામી વેગ v કહી દો તો v સ્ક્વેર બરાબર શું લખાય? vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. બરાબર. આપણી કલ્પના યાદ કરો. બરાબર. આ શું કામ લખ્યું? તો આપણો વાયુનો અણુ x દિશામાં જઈ શકે, y દિશામાં જઈ શકે, z દિશામાં જઈ શકે, તો પરિણામી વેગ v કહી દો. બરાબર. તો જો આપણો વેગ સદિશ શું બન્યો? આપણો v શું થાય? તો તમે લખી શકો vxi પ્લસ vyj પ્લસ vzk. પરિણામી વેગ v થઈ ગયો. vx એટલે x દિશામાં કણનો વેગ, vy એટલે y દિશામાં, vz એટલે z દિશામાં, અને v એટલે પરિણામી વેગ. તો પરિણામી વેગ સદિશ પ્રમાણે શું લખાય? v સ્ક્વેર બરાબર શું લખી શકાય? vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. થઈ ગયું. અને મેં કીધું અણુની સંખ્યા ખૂબ મોટી છે એટલે આપણે હંમેશા કેવી રાશિ લેવી પડે? સરેરાશ લેવી પડે. એટલે અહીંયા બધે આપણે શું લખી શકીએ? સરેરાશનું સિમ્બોલ લખી શકીએ. બરાબર. તો જો આપણું પદ આવું બને કે પરિણામી વેગ v સ્ક્વેર શું થાય? vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર vz સ્ક્વેર. હવે અહીંયા આપણે કીધું કે અણુની સંખ્યા તો બહુ મોટી છે, એની ગતિ સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે, તથા અણુમાંના કોઈ પણ અણુને એક અક્ષ પર પસંદગી ન હોવાથી. બરાબર. આનો અર્થ શું થાય? કે અણુની ગતિ અસ્તવ્યસ્ત છે. અસ્તવ્યસ્તનો અર્થ જ શું? એ કોઈ પણ અક્ષમાં ગતિ કરી શકે. એક્સ વાય ઝેડ એમાંથી કોઈ પણ અક્ષ ઉપર એ જઈ શકે. એવો નિયમ નથી કે એક્સમાં જવું, વાયમાં જવું. ટૂંકમાં એને કોઈ પણ અક્ષ ઉપર પસંદગી છે, ગમે એ અક્ષ ઉપર ધારે ત્યાં જઈ શકે. બરાબર. એટલે આપણે શું લીધું? સરેરાશ લીધું. બરાબર. સંખ્યા મોટી છે એટલે જો બધું સરેરાશ લીધું. અને એક પણ અક્ષ પર પસંદગી ન હોવાથી આપણે શું લખ્યું? કે ત્રણેય વેગ કેવા લખ્યા? વેગની સરેરાશ કેવી લખી? સરખી. જો સરેરાશ vx સ્ક્વેર, સરેરાશ vy સ્ક્વેર, સરેરાશ vz સ્ક્વેર. કે ભાઈ એ કોઈ પણ દિશામાં જઈ શકે, તો એની ત્રણેય દિશામાં જવાની શક્યતા, ત્રણેય દિશામાં વેગ કેવા હશે? સરખા હશે. એટલે સરેરાશ vx સ્ક્વેર બરાબર સરેરાશ vy સ્ક્વેર બરાબર સરેરાશ vz સ્ક્વેર. બરાબર. તો આ બે પરિણામો આ લીટીને આધારે લખ્યા. હવે જો v સ્ક્વેર બરાબર શું થાય? બરાબર. તો જો અહીંયા vx સ્ક્વેર vy સ્ક્વેર vz સ્ક્વેર સરખા જ છે. એટલે ચાલો અહીંયા બધે vy vz ની જગ્યાએ vx એવું ધારી લો. તો આ શું છું? સરેરાશ vx સ્ક્વેર પ્લસ સરેરાશ vx સ્ક્વેર પ્લસ સરેરાશ vx સ્ક્વેર. એટલે v સ્ક્વેર બરાબર શું છું? 3 વાર સરેરાશ vx સ્ક્વેર. બરાબર. આ બેની જગ્યાએ તમે શું વિચારો? vx જ વિચારો, કેમ કે ત્રણેય હવે સરખા છે. બરાબર. તો vx સ્ક્વેરને કરતા બનાવશો તો શું થશે? 1/3 v સ્ક્વેર સરેરાશ v સ્ક્વેર. બરાબર. v અહીંયા પરિણામી વેગ છે. હવે જો આપણે આ vx સ્ક્વેરની કિંમત શા મૂકી દઈએ? સમીકરણ 1માં અહીંયા મૂકી દઈએ. જો તો p બરાબર શું છે? p બરાબર ρ તો હતો જ. vx સ્ક્વેરની જગ્યાએ શું લખ્યું? 1/3 v સ્ક્વેર. તો આ લખ્યું 1/3 v સ્ક્વેર. બરાબર. એટલે p બરાબર શું થયું? 1/3 ρ v સ્ક્વેર. બરાબર. તો v સ્ક્વેરને કરતા બનાવો તો જો હવે આટલા જ પદને કરતા બનાવો તો 3 ઉપર જાય, ρ છેદમાં આવે. એટલે v સ્ક્વેર બરાબર શું થઈ ગયું? 3p/ρ. બરાબર. એટલે જો આ પરિણામી વેગ
વર્ગ આવી ગયો. હવે મારે તો શું જોતું હતું? VRMS. તો મેં કીધું કે વેગના વર્ગની સરેરાશનું વર્ગમૂળ એટલે શું થયું? VRMS. તો જો અહીંયા બે બાજુ વર્ગમૂળ કરી દો, આ જ પદમાં કરી દો, અહીંયા ને અહીંયા વર્ગમૂળ કરી દો. તો જો આ પદને આપણે શું કીધું હતું? VRMS. બરાબર. મેં અહીંયા આગળ જો આ સાદરૂપ આપ્યું ત્યારે આવું લખ્યું છે કે વેગના વર્ગની સરેરાશ એનું વર્ગમૂળ એટલે શું થઈ ગયું? VRMS. તો જો આવું પદ આવી ગયું એટલે આનું શું લખ્યું? VRMS બરાબર શું લખ્યું? 3p/ρ. તો જો આ એક આપણું VRMSનું સૂત્ર ક્લિયર થઈ ગયું કે કોઈ પણ પાત્ર લઈ લો એમાં વાયુનો અણુ એવરેજ આટલી સ્પીડથી ગતિ કરતો હોય, કેટલી? √3p/ρ. જ્યાં p શું છે? વાયુનું દબાણ, અને ρ શું છે? વાયુની ઘનતા. બરાબર, આટલી સ્પીડ હોય. હવે એના અહીંયા સાઈડમાં જો બે સૂત્ર લખ્યા છે. આની તારવણી આપણે કરવાની નથી, પણ સૂત્ર બહુ અગત્યના છે એટલે મેં લખી દીધા છે. VRMSમાં આગળ સાદરૂપ આપીને આવા બે સૂત્રો સાબિત કરી શકાય. કયા? કે √3RT/mo અને √3kT/m. બરાબર, સૂત્ર બરાબર યાદ રાખજો. √3RT/mo પદ ઓળખી લો. 3 R એટલે તો વાયુની નિયતાંક છે, વાયુનો અચળાંક છે. T નિરપેક્ષ તાપમાન છે. એમો આપણને ખબર છે વાયુનો અણુભાર છે. તો આ બધી સંજ્ઞાઓ આગળ આવી ગઈ એ જ છે. આખા ચેપ્ટરમાં સંજ્ઞાનો અર્થ સેમ રહેશે. બરાબર, એટલે એકવાર ઓળખી લો એટલે કાયમ માટે કામમાં આવે. ચલો, અહીંયા કે શું છે? તો કે બોલ્ટ્ઝમેન અચળાંક છે. જો તમને ઘણીવાર કે જોવા મળશે અથવા કે બી જોવા મળશે, કે હોય કે બી હોય, તમારે શું સમજવાનું? બોલ્ટ્ઝમેન અચળાંક સમજવાનું. ટી નિરપેક્ષ તાપમાન છે. અને સ્મોલ એમ શું છે? વાયુના એક અણુનું દળ છે. સ્મોલ એમ શું? એક અણુનું દળ. જો એમો હોય તો અણુભાર, બરાબર. સ્મોલ એમ હોય તો વાયુનો એક સિંગલ એક અણુ લઈ લો એનું દળ છે. ચાલો, આટલે ખ્યાલ આવી ગઈ. તો અહીંયા મેં VRMSના 3 સૂત્રો જોયા.